મારે કાયદેસર ફોકસ કરવાનું છે રિવિઝન ઉપર। જો બધાનું લેવલ અલગ અલગ હશે, બધાનું સ્ટેજ અલગ અલગ હશે, કોઈનું આ સબ્જેક્ટ થઈ ગયા હશે, કોઈના સબ્જેક્ટ રિવાઇઝ કરવાના બાકી હશે, તો પહેલી જ સીધી વાત છે મેક્સિમમ રિવિઝન ઉપર હું ફોકસ કરીશ। જે મારો સબ્જેક્ટ છે ભાઈ, સબ્જેક્ટ માંથી મારે ઈમાનદારીથી કહું છું 90% મારે એક્યુરેસી રાખવાની છે, કેમ કે આપણી સામે 200 પ્રશ્નો હશે। હવે મારી વાત ધ્યાનથી સાંભળો, આજે 4 સબ્જેક્ટ છે, નહીં કરીને 100 ક્વેશ્ચન 25 હું માની લઉં, કલ્ચરના બીજા 25 માનું તો 100 થી 125 પ્રશ્નો અહીંથી જશે, એટલે અહીંયા ભૂલ ન કરવી। મેક્સિમમ અહીંયા કેટલા અટેમ્પ્ટ કરવા સાહેબ? બધા જ અટેમ્પ્ટ કરવાના છે, એક પણ પ્રશ્ન છોડવાનું નથી। એ હું એક્ઝામ હોલની સ્ટ્રેટેજી પેપર હાથમાં આવે ને ત્યારે થર્ડ સ્ટેજમાં હું અહીંયા ફરીથી ચર્ચા કરીશ, પણ હાલ આપણે શેની પર છીએ? રિવિઝન ઉપર છીએ, બરાબર? રિવિઝન આ 4 સબ્જેક્ટનું પાવરફુલ હોય પછી તમે કરંટ અફેર રિવાઇઝ કરજો। સાહેબ હું કેમ કરંટ અફેર રિવાઇઝ કરું, આ બધા સબ્જેક્ટ કેમ ન કરું? કેમ કે હું તમને કહીશ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ, આ બધાના પ્રશ્નો કઈથી આવે છે? કરંટ અફેરમાંથી આવે છે। છેલ્લા 4-5 મહિનાનું તો કરંટ અફેર પાવરફુલ હોવું જ જોઈએ। એસટીઆઈ માટે ઓગસ્ટ થી લઈને ડિસેમ્બર સુધીના કરંટ અફેર એકદમ પાવરફુલ, એટલે લાકડા જેવું હોવું જોઈએ। અહીંયા કઈ ઘટવું ના જોઈએ। જો કદાચ તમે બિલકુલ કરંટ અફેર નથી વાંચ્યા તો હું તમને કહીશ કે આ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 15 સુધી, કેમ કે પછી પેપર બની જાય, આ 2 મહિના અને આ અડધો મહિનો, આ 2.5 મહિનાના કરંટ અફેર જો ના વાંચ્યા હોય તો હજુ કશું ઘટ્યું નથી। 5 દિવસ છે, જોઈ લેજો, ઈમાનદારીથી કહું છું, વાંચી લેજો।